વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના નાસિકમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે કે જ્યાં નાસિકના ગંગાપુર રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે ત્યારે 36 વર્ષની જે મહિલાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો કે જ્યાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં સમગ્ર અકસ્માતની ઘટના છે સામે આવી છે એક યુવતી ત્યાંથી પસાર થઈ રહી છે અને જ્યાં પૂરપાટ ઝડપે જે આવતી એક કારે યુવતીને અડફેટે લીધી હતી અને જ્યાં યુવતીને અડફેટે લેતા તેનું મોત થયું છે કે આ ઘટના છે મહારાષ્ટ્રના નાસિકમાં કે જ્યાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે કે જ્યાં 36 વર્ષની જે મહિલા ત્યાંથી પસાર થઈ રહેતી અને પાછળથી એક કાર ચાલક આવી રહ્યો છે આ કાર ચાલક મહિલાને અડફેટે લેતા જોવા મળી રહ્યો છે ત્યારે ડ્રાઈવર અકસ્માત સર્જી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે 36 વર્ષીય જે મહિલાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું જો કે આ અંગેના ઘટના સ્થળના જે સીસીટીવી સામે આવે છે।